બોલો લક્ષ્મીબેન, હવે બીજું કયું ગાવાનું છે આજે? અયોધ્યામાં મંદિર રામનું બની ગયું છે, તો રામ પધારવાના છે, તો આપણે રામના ભજન ગાઈશું. હા હા, આ રામની ભક્તિ કરવાની. રામની ભક્તિ કરશું ને પ્રભુને યાદ કરશું. સરસ સરસ. શું છે ભજન આજે? કયું છે બીજું? રામ નામ લીધા વિના કેમ ચાલશે? ન ચાલે, સાચી વાત છે. ભગવાન પ્રભુનું નામ લીધા વિના તો કોઈને ના ચાલે. ચાલુ કરીએ? કરીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામ નામ લીધા વિના કેમ ચાલશે? રામ નામ લીધા વિના કેમ ચાલશે? કૃષ્ણ નામ લીધા વિના કેમ ચાલશે? કૃષ્ણ નામ લીધા વિના કેમ ચાલશે? હારે જ્યારે કારનો તમાચો વાગશે, રામ નામ લીધા વિના કેમ ચાલશે? રામ નામ લીધા વિના કેમ ચાલશે? લાવ્યા તા કેટલું ને લઈ જાશો કેટલું? લાવ્યા તા કેટલું ને લઈ જાશો કેટલું? સાથે ન આવી તારી માયાનું પોટલું, સાથે નહીં આવી તારી માયાનું પોટલું. ઓ જીવડા સાથે આવ્યું ન કોઈ આવશે? ઓ જીવડા સાથે આવ્યું ને કોઈ આવશે? જેવો આવ્યો તેવો જાય છે, રામ નામ લીધા વિના કેમ ચાલશે? કૃષ્ણ નામ લીધા વિના કેમ ચાલશે? જાશે જવાનીને ઘડપાણ આવશે, જાશે જવાનીને ઘડપાણ આવશે. ગઢપણના દુઃખ બહુ ખારા રે લાગશે, ગઢપણના દુઃખ બહુ ખારા રે લાગશે. ઓ જીવડા આવેલો દાવ તારા હાથમાં, ઓ જીવડા આવેલો દાવ તારા હાથમાં. જોજે ભૂલી ના જવાય, રામ નામ લીધા વિના કેમ ચાલશે? કૃષ્ણ નામ લીધા વિના કેમ ચાલશે? ભક્તો કહે છે અહીં રામ નામ સાર છે, ભક્તો કહે છે અહીં રામ નામ સાર છે. રામના ભજન વિના જીવન બેકાર છે, રામના ભજન વિના જીવન બેકાર છે. ઓ જીવડા ભક્તિનું ભાથું તું બાંધજે, ઓ જીવડા ભક્તિનું ભાથું તું બાંધજે. જીવન સફળ થઈ જાય, જીવડા રામ નામ લીધા વિના કેમ ચાલશે? કૃષ્ણ નામ લીધા વિના કેમ ચાલશે? કૃષ્ણ નામ લીધા વિના કેમ ચાલશે? બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. એકદમ સાચી વાત. હા, રામનું નામ લીધા વિના, પ્રભુનું નામ લીધા વિના તો નહીં જ ચાલે. અને આપણે નામ ત્યારે જ લઈએ જયારે આપણે તકલીફ પડે, હે ને? ત્યારે જ ના ભગવાન યાદ આવે. મનથી ત્યારે જ લેવાય. હા, જયારે તકલીફ પડે ને માણસને ત્યારે ભગવાન યાદ આવે. પણ ઠીક છે, આપણે નામ તો લેવું જ જોઈએ, બરાબર? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અનુબેન.